નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તો મિત્રો તારીખ થઈ છે આજે 31/1/2025. હવે આજે આપણે મુલાકાતે છીએ જુનાગઢની બાજુમાં, એટલે કે રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ. કયું ગામ છે દાદા? અકાળા. અકાળા ગામ છે, તાલુકો છે જેતપુર અને જિલ્લો છે રાજકોટ. હવે પ્રગતિશીલ ખેડૂતની આપણે વાડીએ ફિલ્ડ વિઝિટમાં હતા આપણે, તો તમને માહિતી આજે આપણે આપશું કે મગફળીનું વાવેતર અત્યારે દાદાએ શિયાળુ સિઝનની અંદર કરેલું છે. આ મગફળીની જાતની તમને વાત કરીએ તો મગફળી જે છે 37 નંબર અનંત 37 છે. સાયન્ટિફિક એગ્રી સાયન્સનું આવે છે અનંત 37. તો એનું જે છે દાદાએ શિયાળુ દરમિયાન વાવેતર કરેલું છે. તો અત્યારે આમ જોવા જઈએ તો ઓળામાં આપણે વાપરી શકાય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ 3 સિઝનમાં વાવેતર કરી શકાય એ પ્રકારની વેરાયટી છે. તો ખાસ જે છે આજે આપણે એક ખેડૂત સુધી સચોટ માહિતી પહોંચે એ માટે આપણે જુનાગઢની બાજુમાં જે છે એ દાદાની મુલાકાત આવ્યા હતા. તો આપણે ખેડૂત પાસેથી જાણશું કે મગફળીની જાત જે છે એ કઈ પ્રકારની છે, કેમ કે એને ચોમાસુની અંદર પણ વાવેતર કરેલું છે અને ગયા ઉનાળે પણ જે છે આપણે અનંત 37 નું વાવેતર કરેલું છે. તો ખાસ આપણે એમની પાસેથી માહિતી મેળવશું કે વેરાયટીનું શું પરફોર્મન્સ છે, કેટલું ઉત્પાદન આપી શકે છે અને ખેડૂતને શું એનાથી ફાયદો મળી શકે છે. તો સર્વપ્રથમ દાદા તમારું નામ આપશો, તમારો પરિચય આપશો? મારું નામ છે કાનજીભાઈ રાઘવભાઈ વણકરિયા, ગામ અકાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. બરાબર છે. હવે તમે દાદા આનું વાવેતર કયા સમયે કરેલું છે? અત્યારે જે તમે અનંત 37 હાથમાં લઈને જે બતાવો છો, તો આ જાત તમે અત્યારે મગફળીની કયા સમયગાળે વાવેતર કરેલું? આને લગભગ 2 મહિના ઉપર થઈ ગયું છે. 2 મહિના ઉપરનો છે, એટલે જે ચોમાસુ સિઝન પૂરી થાય ત્યાર પછી આનું બિયારણ તમે વાવેતર જ કરેલું છે ને? ડાયરેક્ટ દાણા કાઢીને? ડાયરેક્ટ હાથે દાણા કાઢીને વાવેતર કર્યું. દાણા કાઢીને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે એક ક્યારાની અંદર 5 લાઈન કરી અને જે છે દાદાએ વાવેતર કરેલું છે. તો હવે આગળની સિઝનમાં ચોમાસુ સિઝનમાં તેમજ ઉનાળુ આનું ઉત્પાદન કેવું આવી શકે છે? એમાં શું છે, આ જે અમે અત્યારે જે મગફળી વાવી છે ને એ ચોમાસામાં વાવી હતી. ચોમાસાની અંદર અમે થ્રેસરની અંદર જે દાણા નીકળ્યા હોય ને એ દાણા અમે કાઢીને દાણા વાવેલા છે. એટલે શિયાળાની અંદર દાણા વાવેલા, ચોમાસું વાવી હતી અને ઈની માંડવી પાછી અમે કાઢી અને અત્યારે ઉનાળામાં વાવી છે. અત્યારે દાદાએ વાવેતર લગભગ 3 કે 4 દિવસ થી આજે વાવેતર કર્યું છે. અને હવે આનું તમને ચોમાસુ પાકની અંદર જે છે એ તમને કેવું ઉત્પાદન મળ્યું છે? ચોમાસાની અંદર મારે લગભગ 35 થી 37 મણનો અંદાજ. આમ જો કે હું તો પાકું એવરેજ નથી, પણ 2 ખાંડી તો પૂરેપૂરી થાય. 35 થી લઈને 40 મણ સુધીનું ઉત્પાદન આપતી જાત એટલે કે અનંત 37 છે. આ દાદાની બાજુમાં જે છે બાજુનું જ ખેતર છે, તો એને પણ જે છે તમે પણ ઉનાળે વાવેતર કરેલું હતું ને? ઉનાળે હતું. ગયા ઉનાળે આપણે સાયન્ટિફિક એગ્રી સાયન્સ નું અનંત 37 નું વાવેતર કરેલું હતું. તો તમને કેટલું ઉત્પાદન મળેલું છે? મારે 35 મણ થયું હતું ઉનાળાની અંદર. ગઈ સિઝનમાં ઉનાળાની અંદર જે છે એ 35 મણ સુધીનું ઉત્પાદન અનંત 37 નું આવેલું છે. કેમ કે ઉનાળુ પાકની વાત કરીએ તો ઉનાળુ મગફળીના વાવેતર તો થતા જ હોય, પણ તાપમાન ટેમ્પરેચરના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાતો હોય, કેમ કે એ ભરાવદાર દાણો ન થાય એટલે વજન એનો પૂરતો ન આવતો હોય, છતાં પણ એને 35 મણનું ઉત્પાદન જે અનંત 37 નું આવેલું છે. બરાબર. એટલે ખેડૂત મિત્રોને આપણે સાચી ને સચોટ માહિતી એ પહોંચાડતા હોઈએ છીએ કે અત્યારે મોંઘવારીનો સમય છે, ખાતર છે, દવા છે, બિયારણ, એ બધી વસ્તુ દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. અને આપણા જે મગફળીના બજાર ભાવો છે એ દિવસે ને દિવસે સ્થિર છે અથવા ઘટાડામાં છે. તો ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રોને ઉત્પાદન વધે એવા પ્રયાસો કરશું તો જે છે મગફળીનો પાક જે છે આપણે વાવેતર કરી શકશું. નહીતર અત્યારે વાવેતર કરી લઈએ ત્યાં 6-7 હજાર રૂપિયાનો ખર્ચ લાગી જતો હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને આજે વિડીયોના માધ્યમથી બતાવવાની વાત એટલી છે કે ઉત્પાદન વધતી જાત એટલે કે અનંત 37 નું વાવેતર કરજો. અત્યારે ઉનાળુ વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે, તો ઉનાળે વાવજો. ચોમાસુ સિઝનની વાત કરીએ તો ચોમાસુની અંદર પણ તમે આનું વાવેતર કરી શકો છો, કેમ કે ટૂંકી જાત છે, 90-100 દિવસે 100 દિવસના ગાળામાં પાકતી જાત છે. બરાબર છે. તો આ વેરાયટીનું વાવેતર તમે કરી શકો છો. બીજી ખાસિયત તમને વાત કરું તો 40% જે દાણા છે, પોપટા જે છે, એ તમારે 3 દાણા વાળા પોપટા આવશે. 3 દાણા વાળા. 40% સંખ્યા એવું છે કે 3 દાણા વાળા પોપટા આની અંદર થતા હોય છે. એટલે ખાસ વજન પણ પૂરતો મળશે અને ઉત્પાદન પણ આનું અંદર જે છે એ તમને પૂરતું મળશે મિત્રો. હવે ખાસ આપણે કંપનીના જે સાહેબશ્રી છે એની સાથે થોડીક જે છે આ મગફળીની જાત વિશેષ આપણે માહિતી મેળવશું. સાયન્ટિફિક એગ્રી સાયન્સના સાહેબશ્રી પીડી સાહેબ છે. તો નમસ્કાર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલમાં તમે જોડાણા છો. તો
તો ખેડૂત મિત્રોને માહિતી આપશો કે આપણે આ જાતની અંદર શું ખાસિયત છે અને કયા વિસ્તારમાં કેટલું ઉત્પાદન આપી શકે છે, જાતની વિશેષતા શું છે, તમે ખેડૂત મિત્રોને જણાવશો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પીડી પટેલ, સાયન્ટિફિક એગ્રીસીડ જુનાગઢ ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું ખેડૂત મિત્રોને એટલી સલાહ આપીશ કે અમારી જે વેરાયટી છે અનંત 37 એ છેલ્લા ગયા ઉનાળાની સિઝન થી અમે લોન્ચ કરેલી છે. ગયા ઉનાળામાં ગુજરાતના અલગ અલગ એરિયામાં, જેમ કે અમરેલી જિલ્લાનું મોટા મુંજિયાસર ગામ, મોટા માચિયાળા, જુનાગઢ જિલ્લાનું સૂત્રાપાડા છે, તાલાડા છે, જામનગર જિલ્લાનું બારાડીની અંદર દ્વારકા છે, કાલાવડની આસપાસના નિકાવા છે જે ગામ, પછી રાજકોટ જિલ્લામાં સાણથલી છે, આ વગેરે અલગ અલગ વિસ્તારમાં અમે આનું થોડું 2-5 મણ ટ્રાયલ માટે દીધેલું હતું. ગયા ઉનાળામાં 35 થી એવરેજ 40 મણનું ઉત્પાદન મળેલું છે. ઉનાળુ સિઝનમાં સારું ઉત્પાદન મળ્યું એટલે આ જે યુનિવર્સિટીએ જે વેરાયટી બહાર પાડી હતી એમાંથી અમે અમારી ટૂંકમાં વેરાયટી બનાવેલી છે. તો એ લોકોની ભલામણ હતી ઉનાળુ સિઝન માટે, પણ અમે ચોમાસામાં પણ ટ્રાય કરી. પણ ચોમાસામાં જે તે ખેડૂતોનું વાવેતર થયું એમાં પણ સેમ ઉત્પાદન જ મળેલું. જે ઉનાળામાં જે ઉત્પાદન મળ્યું 35-40 મણ, તો ચોમાસામાં એનું ઉત્પાદન સારું મળ્યું. પણ ફરક એટલો હોય છે કે ઉનાળામાં આની વલની સાઈઝ નાની રહે છે, એટલે ઉનાળામાં તમારે એક કેરાની અંદર મિનિમમ 7 થી 9 લાઈન કરવી. ચોમાસાની અંદર આને થોડીક જગ્યા આપી એટલે આના છોડની વાતાવરણ ઠંડુ હોય એટલે હાઈટ રહે છે. બીજું, ચોમાસામાં વાવ્યા પછી આ જે દાદા છે કાનજીભાઈ વણપરી, આમને શરૂઆતમાં બી મેં જ આપેલું, પેલા અમારો પ્લોટ જ હતો. પછી મગફળી ખરીદતા એને જે હલરની અંદર, થ્રેસરની અંદર જે છૂટા પડી ગયેલા દાણા નીકળ્યા હતા, એ દાણાનું વાવેતર દાદા કે મારે ટ્રાય કરવી છે. આપણે બધી કંપનીની અલગ અલગ વેરાયટીઓ આવે છે, ચોમાસું ઉનાળુ જ હોય છે, આપણે શિયાળામાં થાય છે કે નહીં ટ્રાય કરવી. એટલે આ 2 ક્યારાની અંદર તમે મિત્રો જોઈ શકો છો સારું એવું વાવેતર કરેલું છે. અને આ રિયલમાં દાદાએ કરી બતાવ્યું. દાદાને ધન્યવાદ દેવા પડે કે જે ચોમાસામાં જે મગફળી થાય છે, જે ઉનાળામાં થાય છે, એ શિયાળામાં પણ થાય છે. ઘણી વખત ખેડૂત મિત્રને કન્ફ્યુઝન હોય કે 90 દિવસે ચોમાસામાં વાવેલો પાક કાઢી અને ફરી વખત પાછો કયો ક્રોપ વાવવો, અર્ધ શિયાળું ને અર્ધ ચોમાસું. તો મિત્રો મારી એટલી સલાહ છે કે એક સિઝનની અંદર, એક વર્ષની અંદર 3 વખત કોઈ પણ મગફળી થતી હોય તો અનંત 37 છે. બીજું ખાસ કે આ દાદાએ 70% કે 80% ઓર્ગેનિક ખેતી કરે છે. આમાં દવાના છંટકાવ બહુ ઓછા જોઈએ છે, તમે મિત્રો જોઈ શકો છો. આ પાક ઉપર છે એટલે આના પાંદ લાલ છે. ચોમાસાની અંદર આની અંદર 1 કે 2 હળવા ફૂગનાશકના સ્પ્રે કરો. દાદા આમાં આપણે સાઇનર જ સાટેલું છે ને, સીધી સીડનું સાઇનર ખાલી ફ્લાવરિંગ માટે મારેલું છે, કારણ કે એમાં કોઈ ઇન્સેક્ટિસાઇડ કે કોઈ કેમિકલ વપરાતું નથી. ઉનાળુ સિઝન ની અંદર એક પણ ઈયળનો પણ સ્પ્રે આમાં કરેલો નથી. ચોમાસુ સિઝન ની અંદર દાદા લગભગ 1 થી 2 વખત ઈયળની દવા છાંટેલી, પણ ઈ ઓર્ગેનિક જે છાસની વગારે કી. આ એમના ભત્રીજા છે અરવિંદભાઈ, એમનું ખેતર પણ આગળ છે, એમને પણ વાવેતર કરેલું. દાદાને ઓર્ગેનિક કરી તો 30 થી 35 મણનું ઉત્પાદન આવ્યું. આ એમના ભત્રીજા છે, એમણે ઓર્ગેનિક ની સાથે સાથે થોડીક ઇન્સેક્ટિસાઇડ પણ છાંટી, તો એને 40 થી 42 મણનું ઉત્પાદન આવેલું. અકાળા ગામની અંદર કદાચ તમને મિત્રો ખબર નહીં હોય કે શાકભાજીની અંદર નંબર 1 અરવિંદભાઈ અકાળા. કોબી ફ્લાવર ની અંદર કોઈ પણ કંપનીને ડેમોન્સ્ટ્રેશન કરવું હોય તો એમની વાડી આવે, એવા હોશિયાર ખેડૂત છે. એટલે અવનવું બિયાણ અપનાવતા રહે છે. એ લોકો સક્સેસ છે, સાયન્ટિફિક એગ્રીસીડ્સ થી ખુશ છે. હું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વતી આપ સૌ ખેડૂત મિત્રોને એટલું ભલામણ કરીશ કે અમારી કંપની જે કઈ નવા સંશોધનો કરે છે, અમારી પાસે આના પછીની જાતો પણ છે. 35 નંબર છે, 39 નંબર છે અનંત, જેમાં હાઈ ઓલિક એસિડ છે. તો આને થોડુંક અપનાવો, થોડું ટ્રાય કરો, આગળ જતા તમને ફાયદો થાય. જેમ અલ્કેશભાઈએ વાત કરી એમનો પણ હું ધન્યવાદ, એમનો પણ આભારી રહીશ કે યુટ્યુબના માધ્યમથી તમારા લોકો સુધી આ વાત પહોંચાડે. મેં સામાન્ય ફોન કર્યો હતો કે તમે યુટ્યુબમાં આ વસ્તુને ચલાવો તો લોકોને માહિતી મળે કે શિયાળામાં કોઈ મગફળી થાય, ઉનાળા ચોમાસામાં તો થાય. તો એ લોકો પણ આવ્યા છે. એનું પણ કહેવાનું એવું છે કે બજાર ભાવ નીચા છે. બજાર ભાવ નીચા હોય ને તો હંમેશા મણિકા વધે તો જ ખેડૂતને પૈસા આવે. 30 મણ થતી હોય ને 1500 રૂપિયા ભાવ આવે તો 45,000 રૂપિયા થાય. 1500 રૂપિયા ભાવ ને 40 મણ આવે એટલે 1500 ને 60,000 રૂપિયા વીઘે થાય. તો વીઘાની અંદર વધારે પૈસા કમાવા હોય તો અનંત 37 100% તમારે વાવવી પડશે, કારણ કે આનું પરફોર્મન્સ સારું છે ને વજન થી લઈ દાણાનો ભરાવો આનું ફોતરું દાદા આસુ છે. આ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અચ્છા, ફૂતરાવાળી વેરાયટી છે. એટલે આપણે માહિતી ખેડૂત મિત્રોને એટલી જ પહોંચાડવાની છે કે આપણે જુનાગઢની બાજુમાં જે છે પ્રગતિશીલ ખેડૂત એટલે કે કાનજીભાઈ થ્રુ આપણે જે એની માહિતી આપણે મગફળીની મેળવી છે,
આપણે 100 કિલોમીટરના અંતરે આ એક ખેડૂતના લક્ષી, ખેડૂતને ઉત્પાદન કેવી રીતે વધે અને પ્રગતિશીલ ખેડૂત છે તો એના મુખેથી આપણે સાંભળીએ ને એને જે અનુભવ કરેલો છે તો એ માહિતી તમને પહોંચાડે છે ને તમને ખ્યાલ આવી શકે કે આનું ઉત્પાદન ખરેખર આપણે આપણી જમીનની અંદર મેળવી શકીએ કે નહીં. આપણે કોઈ કંપનીની જાહેરાત માટે વિડીયો બનાવતા નથી, કેમ કે આપણે દરેક વિડીયોની અંદર એવી પ્રકારની માહિતી આપીએ છીએ કે રિઝલ્ટ સારું હશે, ખેડૂતને ફાયદો થતો હશે, ઉત્પાદન વધતું હશે તો ચોક્કસથી આપણે એની ભલામણ વિડીયો મારફતે કરશું. તો કાંઈક આજે એવી જ વસ્તુ તમારી પાસે હું લઈને આવ્યો છું કે મિત્રો, તમે ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય તો ચોક્કસથી અનંત 37 નું વાવેતર કરજો, અથવા તમારે ચોમાસુ પાકનું વાવેતર કરવું હોય અને 90-100 દિવસના પાકના ટૂંકા ગાળાના જે લોકો વાવેતર કરવા માંગતા હોય તો ચોક્કસથી એક વખત અનંત 37 નો ઉપયોગ કરજો. વાવેતર કરવામાં જે છે તમારે એક ક્યારાની અંદર 9 લાઈન કરવાની છે. તમે જોઈ શકો છો કે આનું પરફોર્મન્સ અત્યારે ધૂળ વધારે છે, પિયત આપેલું છે એટલે ખાસ તમને આની અંદર નહીં જોઈ શકો, કેમ કે આપણે ધોઈને રાખેલું છે એટલે તમને ખ્યાલ આવી શકે. તો આ પ્રકારે અનંત 37 નું પરફોર્મન્સ જે છે એ ખૂબ સારું જોવા મળ્યું છે. આપણે વિડીયો મારફતે ખેડૂત સુધી માહિતી પહોંચાડી શકીએ કે આ વાવેતર કરવા લાયક જે જાત છે. તો ચોક્કસથી વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણા નંબર આપેલા છે, છતાંય જે કાંઈ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર જે છે 9245424050 આ તમે મારા મોબાઈલ નંબર થ્રુ તમે માહિતી મેળવી શકો છો. અને ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ અનંત 37 નું સાયન્ટિફિક નું જે આવે છે આનું અવશ્ય તમે વાવેતર કરજો. 35 થી લઈને 40 મણ સુધીના ઉત્પાદન જે મળ્યા છે એ ખેડૂતનો અનુભવ છે. તો એના લક્ષી હું તમને માહિતી આપીશ કે આ વસ્તુ વાવેતર કરવા લાયક છે. વિશેષ કઈ માહિતી તમારે ખેડૂત મિત્રોને આપવી હોય તો આજ 31 તારીખ છે, 31/1/2025 બરાબર. હું આજે 12 વીઘાની અંદર મેં 3000 આંબા વાવ્યા છે. ઇઝરાયલ પદ્ધતિથી કટિંગ કરીને આંબા વાવવાની પદ્ધતિથી અમે ઇઝરાયલ પદ્ધતિથી બધી માહિતી લઈ અને 12 વીઘાની અંદર 3000 આંબા વાવ્યા છે. એટલે 2 વર્ષ થયા છે. એટલે કોઈ પણ ખેડૂતોને અત્યારે નવી ટેકનોલોજી તો વિકસાવશો ને તો જ તમને ફાયદો થાય અને તો જ તમને ડબલ આવક થાય. બાકી તમે શીલા ચાલુ એમને વાવ્યા કરશો તો તમારી કોઈ દી ઉધાર થવાનો નથી. દાદાએ આ વર્ષે મેં હમણાં જોયું કે સ્ટ્રોબેરીનું પણ વાવેતર કરેલું છે. ગુજરાતની અંદર આ તાપમાનમાં વાત કરીએ તો સ્ટ્રોબેરીનું જે છે વાવેતર શક્ય નથી, પણ છતાં અમે આપણા બાજુમાં જ જોયું છે કે સ્ટ્રોબેરીનું દાદાએ વાવેતર કરેલું છે અને અત્યારે એની અંદર સ્ટ્રોબેરી ઓલરેડી લાગેલી છે. તો આ રીતે પ્રગતિશીલ ખેડૂત પાસેથી કાંઈક ને કાંઈક અમે પણ જાણતા હોઈએ છીએ, અમે પણ શીખતા હોઈએ છીએ, અમને કાંઈક માહિતી સારી લાગે તો ખેડૂત સુધી પહોંચાડતા રહીએ છીએ. તો બસ વિશેષ માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરજો અને તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો સાયન્ટિફિક એગ્રી સાયન્સનું અનંત 37 લઈ અને ચોક્કસથી વાવેતર કરજો. મિત્રો રજા આપશો મને. જય જવાન જય કિસાન.